આભાર ધનરાજ। વાત આગળ કરીએ તો કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું ચૂંટણી લડવાનું લગભગ અસંભવ માનવામાં આવી રહ્યું છે। સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલ તરફથી આજે કોઈ રજૂઆત નથી થઈ। હાર્દિક પટેલને લોકસભા ચૂંટણી લડવા માટે કન્વિક્શન પર સ્ટે માંગતી હાર્દિકની અરજીને હાઈકોર્ટે ફગાવ્યા બાદ તેણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે, પરંતુ આજે હજુ સુધી હાર્દિક પટેલે કોઈ રજૂઆત નથી કરી। વિસનગરમાં જે તોડફોડનો કેસ ચાલી રહ્યો હતો, આ કેસને લઈને કન્વિક્શન પર સ્ટેની અરજી જે પહેલા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટને દાદ ન મળતા આખરે હવે હાર્દિકે સુપ્રીમનું શરણું ભલે લીધું, પરંતુ હજુ સુધી કોઈ રજૂઆત નથી થઈ। આ અંગે જ વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા પાસેથી। તેજસ, હજુ સુધી સુપ્રીમમાં કોઈ રજૂઆત હાર્દિકે નથી કરી, તો હવે શું લાગી રહ્યું છે, આગળ કયા પ્રકારની સ્થિતિ રહેશે? અમિતા, 4 તારીખ સુધીમાં લોકસભા ચૂંટણી માટેના ફોર્મ ભરી દેવાના છે, ત્યારે એવા સંજોગોની અંદર આજે 1લી તારીખ થઈ છે અને હજી સુધી હાર્દિક પટેલ તરફથી સુપ્રીમ કોર્ટમાં પોતાની મેટર અર્જન્ટલી ચલાવવા માટે, અર્જન્ટ હિયરિંગ માટેની કોઈ રજૂઆત અત્યાર સુધી કરવામાં નથી આવી। એટલે માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલનું લોકસભા ચૂંટણી લડવું લગભગ અસંભવ છે, કારણ કે જ્યારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત થાય અને જો કોર્ટ પરવાનગી આપે પણ તો પણ તેવા સંજોગોમાં અર્જન્ટ હિયરિંગ માટે બંને પક્ષોને સાંભળવા જરૂરી છે। તેવા સંજોગોમાં ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે હાર્દિક પટેલનું આ લોકસભા ચૂંટણી લડવું લગભગ અસંભવ હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। જી તેજસ, આભાર આપનો જાણકારી આપવા બદલ।